લગ્નના શરૂઆતના એ દિવસો, નવી વહુ માટે પારકું ઘર, અજાણ્યા લોકો અને સાસુ માની એ કડક નજર. મને લાગતું કે મારું જીવન હવે આ ચાર દિવાલોમાં અને ડરમાં જ ઘૂંટાઈ જશે. હું રોજ રડતી, પણ એક દિવસ મારા સાસુએ મને પાસે બોલાવી અને માત્ર એક જ શબ્દ કહ્યો. હા, માત્ર એક જ શબ્દ. અને એ એક શબ્દે મારી આખી જિંદગી, મારું અસ્તિત્વ બધું જ બદલી નાખ્યું. એ શબ્દ કયો હતો જેણે એક પારકી થાપણને ઘરની દીકરી બનાવી દીધી? સાંભળો આ કથા, કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. રાધાના લગ્ન થયાને હજુ 6 મહિના જ થયા હતા. એક લાડકવાઈ દીકરી જ્યારે પોતાનું આંગણું છોડીને પારકા ઘરે જાય છે, ત્યારે તેના મનમાં કેટલાય સપના અને એટલો જ ડર હોય છે. રાધાના કિસ્સામાં ડર વધારે હતો અને સપનાઓ થોડા ધૂંધળા પડવા લાગ્યા હતા. તેના સાસુ કાશીબા ગામમાં તેમના કડક સ્વભાવ માટે જાણીતા હતા. કાશીબાના ઘરમાં સૂરજ ઉગે એ પહેલા કામ શરૂ થઈ જતું અને રાત્રે ચૂલો ઠરે ત્યારે જ સૌને શ્વાસ લેવાનો સમય મળતો. રાધા બિચારી શહેરના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલી, પણ અહીં તેણે માથે સાડલો ઓઢીને કોઈ પણ ભૂલ કર્યા વિના સંસારનો રથ ખેંચવાનો હતો. કાશીબા બહુ ઓછું બોલતા, પણ જ્યારે બોલતા ત્યારે એમના શબ્દો સીધા કાળજે વાગતા. રાધાથી જો જરાય મીઠું વધારે પડી જાય કે રોટલીની કોર કાચી રહી જાય તો કાશીબાની એક નજર જ કાફી હતી રાધાને ધ્રુજાવવા માટે. એક દિવસની વાત છે. શિયાળાની કડકડતી ઠંડી હતી. રાધાને સવારથી જ સખત તાવ આવતો હતો. આખું શરીર તૂટતું હતું. આંખોમાંથી પાણી વહેતા હતા. પણ સાસુના ડરથી તે છાનીમાની રસોડામાં ગઈ. તેને ડર હતો કે જો તે પથારીમાં પડી રહેશે તો કાશીબા મહેણું મારશે કે આવી ગઈ શહેરની સુવાળી, કામના ચોર. ધ્રુજતા છે રાધા ચૂલા પર દૂધ ગરમ કરવા મૂકી રહી હતી. એનું માથું ભમતું હતું. અચાનક એની આંખે અંધારા આવ્યા અને તેના હાથમાંથી દૂધની આખી તપેલી નીચે પડી ગઈ. છન કરતી અવાજ આવ્યો અને આખા રસોડામાં દૂધ ઢોળાઈ ગયું. રાધાના શ્વાસ અદ્ધર થઈ ગયા. તેને થયું કે આજે તો કાશીબા આખું ઘર માથે લેશે. આજે તો એને પિયર મોકલી દેવાની જ વાતો થશે. ડરના માર્યા રાધાના ગળે ડૂમો બાજી ગયો અને તે ઢોળાયેલા દૂધ પાસે જ ફસડાઈ પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અવાજ સાંભળીને કાશીબા દોડીને રસોડામાં આવ્યા. એમની નજર ઢોળાયેલા દૂધ પર અને પછી જમીન પર બેસીને રડી રહેલી રાધા પર પડી. રાધાએ ડરતા ડરતા ઊંચે જોયું. કાશીબાનો ચહેરો લાલ ઘૂમ હતો. તેઓ ધીમા પગલે રાધા તરફ આગળ વધ્યા. રાધાએ પોતાની આંખો બંધ કરી દીધી. તેને લાગ્યું કે હવે શબ્દોના બાણ છૂટશે, પણ કાશીબાએ જે કર્યું અને એક શબ્દ કહ્યો એની રાધાએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. રાધાએ ડરના માર્યા આંખો મીચી દીધી હતી. તેના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે તેને પોતાને સંભળાતા હતા. તેને લાગતું હતું કે હમણાં જ કાશીબાનો કઠોર અવાજ રસોડામાં ગુંજી ઉઠશે. પણ અચાનક કોઈએ એના ધ્રુજતા ખભા પર હળવેથી હાથ મૂક્યો. રાધાએ ચમકીને આંખો ખોલી. કાશીબા તેની બરાબર સામે જમીન પર બેઠા હતા. આખા ગામને ધ્રુજાવનારા કડક કાશીબા આજે સાવ અલગ લાગતા હતા.
એમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક ઊંડી ચિંતા હતી. કાશીબાએ પોતાનો ખરબચડો હાથ રાધાના કપાળ પર મૂક્યો. તાવથી ભઠ્ઠીની જેમ તપી રહેલું રાધાનું શરીર જોઈને કાશીબાનો જીવ કચવાઈ ગયો. તેમણે સાડલાના છેડાથી રાધાના ગાલ પરથી આંચુ લૂછ્યા અને એકદમ ધીમા પણ હૃદયમાંથી નીકળતા સ્નેહભર્યા અવાજે માત્ર એક જ શબ્દ કહ્યો, દીકરી. બસ આ એક જ શબ્દ રાધાને કાને પડતા જ જાણે સમય થંભી ગયો. દીકરી? કાશીબાના મોઢેથી પોતાના માટે આ શબ્દ? રાધાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. કાશીબાએ ધીમેથી રાધાનો હાથ પકડીને કહ્યું, ગાંડી, આટલો બધો તાવ છે અને તું રસોડામાં શું કામ કરવા આવી? દૂધ ઢોળાયું તો ભલે ઢોળાયું, પણ તારા જીવથી વધારે કિંમતી થોડું છે? આ ઘર પારકું નથી દીકરી, તારું જ છે. તું પારકી થાપણ નથી, મારા ઘરની લક્ષ્મી છે. અને હું તારી સાસુ પછી પહેલા તારી માં છું. આ સાંભળીને રાધાથી રહેવાયું નહીં. તેના મનમાં મહિનાઓથી ભરાયેલો ડર આંસુ બનીને વહી ગયો. તે કાશીબાને ભેટી પડી અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કાશીબાએ પણ તેની પીઠ પર વહાલથી હાથ ફેરવ્યો. તે દિવસે કાશીબાએ રાધાને કામ ન કરવા દીધું. તેને પથારીમાં સુવડાવી પોતાના હાથે તુલસી અને આદુનો ઉકાળો બનાવીને પાયો અને આખો દિવસ એક માની જેમ તેની પાસે બેસી રહ્યા. રાધાને લાગ્યું કે જાણે તેને તેની સગીમાં પાછી મળી ગઈ છે. એ દિવસથી ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું. કાશીબાની નજરમાં હવે કડકાઈ નહીં, પણ માતૃત્વ છલકાતું હતું. રાધા પણ હવે સાસુના ડરથી નહીં, પણ માના પ્રેમથી ઘરનું કામ કરતી. બંને વચ્ચેનો આ સંબંધ ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. પણ સુખના આ દિવસો પર કોઈની નજર લાગવાની હતી. થોડા મહિનાઓ પછી ગામમાં રહેતા કાશીબાના મોટા નણંદ એટલે કે રાધાના ફઈબાજી ગંગાબા થોડા દિવસ માટે રહેવા આવ્યા. ગંગાબાનો સ્વભાવ જૂની પુરાણી માનસિકતા વાળો અને કાશીબા કરતા પણ 2 વેંચ ઊંચો. ઘરમાં પગ મૂકતા જ એમણે સાસુ વહુ વચ્ચેનો આ પ્રેમ જોઈને ભવા ચડાવ્યા. ગંગાબાથી આ સહન નહોતું થતું કે એક વહુ આટલા લાડ લડાવે અને સાસુ આમ ઢીલી પડી જાય. એક રાત્રે બધા જ જમી પરવારીને સૂઈ ગયા હતા. રાધા પાણીનો લોટો આપવા ગંગાબાના ઓરડા પાસે ગઈ. દરવાજો સહેજ ખુલ્લો હતો. તેણે સાંભળ્યું કે ગંગાબા ધીમા અવાજે કાશીબાને કંઈક કહી રહ્યા છે. કાશી, તું બહુ મોટી ભૂલ કરી રહી છે. વહુને આટલા માથે ન ચડાવાય. કાલે ઉઠીને આજ વહુ તને ઘરની બહાર કાઢશે, ત્યારે તને મારી વાત સમજાશે. મેં તો સાંભળ્યું છે કે એના પિયરિયા. રાધાના હાથમાંથી પાણીનો લોટો છૂટતા છૂટતા રહી ગયો. રાધાના હાથમાંથી પાણીનો લોટો છૂટતા છૂટતા રહી ગયો. ગંગાબાના કડવા શબ્દો તેના કાનમાં શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. ગંગાબા આગળ બોલી રહ્યા હતા, કાશી, તું આ શહેરની છોકરીઓને ઓળખતી નથી. આ તો મીઠી મીઠી વાતો કરીને પહેલા સાસુને વશમાં કરે અને પછી ધીરે ધીરે આખા ઘર પર કબજો જમાવી લે. મેં તો સાંભળ્યું છે કે એના પિયરિયાની નજર આપણા આ મોટા ખોરડા પર છે. તું ચેતજે, નહીતર એક દિવસ એવો આવશે કે તારે જ આ ઘરમાં પારકા થઈને રહેવું પડશે.
રાધાનો શ્વાસ અટકી ગયો. તેને થયું કે હમણાં કાશીબા પણ ગંગાબાના સૂરમાં સૂર પુરાવશે. પણ ઓરડામાંથી કાશીબાનો શાંત અવાજ આવ્યો, મોટા બેન, મારી રાધા એવી નથી, એના સંસ્કાર બહુ ઊંચા છે. ગંગાબાઈએ મોં મચકોડતા કહ્યું, ભલે ભાઈ, મારો તો કહેવાનો ધર્મ હતો, બાકી આગળ તારી મરજી, સમય આવે ખબર પડશે. રાધા ચૂપચાપ ત્યાંથી પાછી ફરી ગઈ. તેને એ વાતની ટાઢક હતી કે કાશીબાએ તેનો પક્ષ લીધો, પણ ગંગાબાની વાતોથી તેને અંદરથી ઊંડો આઘાત લાગ્યો હતો. બીજા દિવસથી ગંગાબાએ રાધાનું જીવવું હરામ કરી નાખ્યું. ડગલે ને પગલે રાધાના કામમાં વાંક કાઢવા લાગ્યા. આ શાકમાં મીઠું ઓછું છે, કપડાં બરાબર નથી ધોયા, આની ચાલમાં જ નખરા છે. આવા મહેણા ટોણા રોજનો રૂટીન બની ગયા. ગંગાબા કાશીબાની મોટી નણંદ હતા, એટલે કાશીબા પણ એમની મર્યાદા રાખીને સામે કંઈ બોલી શકતા નહોતા. કાશીબાની આ ચૂપકીદી રાધાને અંદરથી કોરી ખાતી હતી. તેને થતું કે શું કાશીબાના મનમાં પણ શંકાનું બીજ રોપાઈ ગયું હશે. વાતાવરણમાં એક અદ્રશ્ય તણાવ હતો. અને પછી એક દિવસ જેનો ડર હતો તે જ થયું. ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી. ગંગાબાએ પહેરવા માટે પોતાની પેટીમાંથી વર્ષો જૂની અસલ સોનાની બે ભારી બંગડીઓ કાઢીને પોતાના ઓછીકા નીચે મૂકી હતી. કથા પૂરી થયા પછી જ્યારે ગંગાબાએ ઓછીકું ઊંચું કર્યું તો બંગડીઓ ગાયબ હતી. ગંગાબાએ આખું ઘર માથે લીધું. અરે, મારી તો 7 તોલાની બંગડીઓ ગઈ કાશી. મેં તને નહોતું કહ્યું, આ ઘરમાં કોઈ ચોર ઘૂસી ગયું છે. ગંગાબાનો ઈશારો સીધો રાધા તરફ હતો. મહેમાનો અને સગા સંબંધીઓની વચ્ચે ગંગાબાએ રાધા સામે આંગળી ચીંધી. આ છોકરી ક્યારની મારા ઓરડાની આસપાસ આંટા મારતી હતી. નક્કી આણે જ મારી બંગડીઓ ચોરીને એની માને મોકલાવી દીધી હશે. મેં પહેલા જ કહેલું કે આના પિયરિયાની દાનત ખોટી છે. રાધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફરી સભામાં ચોરીનો આક્ષેપ, અને એ પણ પિયર પર લાંછન. રાધા સોધાર આંસુએ રડી પડી. ના ભઈબા ના, મેં તમારી બંગડીઓ નથી જોઈ. ભગવાનના સોગંદ, હું કંઈ નથી જાણતી. રાધા ધ્રુજતા અવાજે કરગરી રહી હતી. પછી તેણે આશા ભરી નજરે કાશીબા તરફ જોયું. માં, તમે તો મને ઓળખો છો ને? માં, કંઈક તો બોલો. આખો ઓરડો સ્તબ્ધ હતો. બધાની નજર કાશીબા પર હતી. કાશીબા અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા. એમનો ચહેરો એકદમ કઠોર અને ગંભીર થઈ ગયો હતો. કાશીબા ધીમા પગલે રાધા તરફ આગળ વધ્યા. શું ગંગાબાના ઝેરે ખરેખર કાશીબાના મનમાં અસર કરી હતી? શું આજે એક સાસુ પોતાની દીકરીને પરિસભામાં ચોર સાબિત કરીને ઘરમાંથી કાઢી મૂકશે? આખો ઓરડો સ્તબ્ધ હતો. પિંડ પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ હતી. મહેમાનો અને સગા સંબંધીઓ શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. કાશીબા ધીમા પણ મક્કમ પગલે રાધા તરફ આગળ વધ્યા. ગંગાબાના ચહેરા પર એક ક્રૂર સંતોષ હતો. તેમને ખાતરી હતી કે કાશીબા હવે આ વહુને વાળ પકડીને ઘરની બહાર કાઢી મૂકશે. કાશીબા રાધાની બરાબર સામે આવીને ઊભા રહ્યા. રાધા ભયથી ધ્રુજતી હતી. તેણે 2 હાથ જોડીને આંખો મીચી દીધી. કાશીબાએ પોતાનો જમણો હાથ હવામાં ઊંચો કર્યો. બધાને લાગ્યું કે હમણાં રાધાના ગાલ પર એક સણસણતો લાફો પડશે. પણ ના, કાશીબાનો એ હાથ રાધાના ગાલ પર નહીં, પણ તેના માથા પર આશીર્વાદની જેમ મુકાયો. કાશીબાએ રાધાને પોતાને ગળે લગાડી દીધી. પછી કાશીબાએ ગંગાબા તરફ ફરીને એવી નજરે જોયું જે નજર કોઈ સિંહણ પોતાના બચ્ચાને બચાવવા માટે કરે. કાશીબાનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. મોટા બેન, સંબંધમાં તમે મારાથી મોટા છો, એટલે આજ સુધી હું તમારી દરેક કડવી વાત ગળી ગઈ, પણ આજે તમે હદ વટાવી દીધી છે. આ મારી વહુ નથી, મારી અન્નપૂર્ણા છે.
મારી દીકરી છે અને મારી દીકરી ક્યારે ચોર ન હોઈ શકે. ગંગાબા ડઘાઈ ગયા. અલી કાશી, તું આ કાલની આવેલી છોકરી માટે તારી મોટી નણંદનું અપમાન કરે છે. મારી પેઢીઓનું સોનું આણે જ લીધું છે. ગંગાબાનું વાક્ય પૂરું થાય એ પહેલા જ ઓરડામાં એક નાનકડો અવાજ આવ્યો. દાદી જુઓ, આ કેવા મસ્ત ચકચકતા રમકડા છે. બધાની નજર દરવાજા તરફ ગઈ. ગંગાબાનો 5 વર્ષનો પૌત્ર કાનુડો દોડતો દોડતો અંદર આવ્યો. એના બંને હાથમાં પેલી સોનાની 7 તોલાની બંગડીઓ હતી. એ બંગડીઓ એકબીજા સાથે પછાડીને રમી રહ્યો હતો. ગંગાબાનો ચહેરો ફિક્કો પડી ગયો. કાનુડાની માએ દોડીને એના હાથમાંથી બંગડીઓ લઈ લીધી અને પૂછ્યું, બેટા આ ક્યાંથી લાવ્યો? કાનુડો કાલી ઘેલી ભાષામાં બોલ્યો, દાદી જ્યારે કથામાં બેઠા હતા ત્યારે હું એમના ઓછીકા નીચેથી રમવા લઈ ગયો હતો. એ તો ખાટલા નીચે પડી ગઈ હતી. આખા ઓરડામાં સોંપો પડી ગયો. મહેમાનો એકબીજાની સામે જોઈને ગંગાબાની નિંદા કરવા લાગ્યા. ફરી સભામાં ગંગાબાનું જુઠ્ઠાણું અને એમનો રાધા પ્રત્યેનો દ્વેષ ખુલ્લો પડી ગયો હતો. કાશીબાએ અંત્યત ગંભીર અવાજે કહ્યું, મોટા બેન, બંગડીઓ તો મળી ગઈ, પણ તમે મારી દીકરીના ચારિત્ર્ય પર અને એના પિયર પર જે કાદવ ઉછાળ્યો છે ને એનું શું? સોનું તો પાછું આવી ગયું, પણ તમે પાડેલા ઘા કેવી રીતે રૂજાશે? ગંગાબાથી આ અપમાન સહન ન થયું. એમનો અહંકાર ઘવાયો હતો. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેઓ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. સારું કાશી, આજે તે આ પારકી છોકરી માટે તારી નણંદને નીચી દેખાડીને, તો હવે સાંભળી લે મારો ફેંસલો. ગંગાબાએ પોતાનો સામાન બાંધતા બાંધતા આખા ઘરને ધ્રુજાવી દે તેવી જાહેરાત કરી. આ ઘરમાં હવે કાં તો આ વહુ રહેશે કાં તો હું રહીશ. જો આ વહુને ઘરમાં રાખી તો હું આ ઉમરો કાયમ માટે છોડીને જઈશ અને આખા ગામમાં તારા ઘરની આબરૂના ધજાગરા ઉડાડીશ. બોલ, કોણ જોઈએ છે તારે? રાધાનો તો હોશ ઉડી ગયા. કાશીબા સામે એક ધર્મ સંકટ આવીને ઊભું રહી ગયું. સમાજની બીક, મોટી નણંદનો સંબંધ અને બીજી બાજુ એક નિર્દોષ દીકરીનો પ્રેમ. ગંગાબાની કઠોર શરત સાંભળીને આખા ઓરડામાં સોંપો પડી ગયો. કાશીબાની સામે જીવનનું સૌથી મોટું ધર્મ સંકટ ઊભું હતું. એક તરફ વર્ષો જૂનો લોહીનો સંબંધ હતો અને બીજી તરફ માત્ર થોડા મહિનાઓ પહેલા ઘરમાં આવેલી પારકી થાપણ. સમાજ શું કહેશે? જો મોટી નણંદ ઘર છોડીને જશે તો આખા ગામમાં બદનામી થશે. આ બધા વિચારોથી ઘરના લોકો ડરી ગયા હતા. રાધાથી આ બધું સહન નહોતું થતું. તેણે જોયું કે પોતાના લીધે એક હસતો રમતો પરિવાર તૂટી રહ્યો છે. આંખોમાં આંસુ સાથે રાધા આગળ આવી અને કાશીબાના પગમાં પડી ગઈ. માં, ફઈબા સાચા છે. મારા લીધે જ ઘરમાં આટલો કંકાસ ઊભો થયો છે. મને માફ કરી દો માં. તમે ફઈબાને રોકી લો. હું કાલે સવારે જ મારા પિયર જતી રહીશ. હું નથી ઈચ્છતી કે મારી એકની ખુશી માટે આ ઘરનો પાયો હલી જાય. રાધા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. કાશીબાએ નીચા નમીને રાધાને બંને ખભાથી પકડીને ઊભી કરી. એમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેમણે રાધાના આંસુ લૂછ્યા અને પછી ગંગાબા તરફ ફરીને એકદમ મક્કમ અવાજે કહ્યું, મોટા બેન, ઘરની આબરૂ કોઈ નિર્દોષને કાઢી મૂકવામાં નથી, પણ સત્યનો સાથ આપવામાં છે. આ ઘર તમારું છે. તમે વડીલ છો, પણ જો તમારે આ ઉમરાની અંદર રહેવું હોય તો મારી રાધાને ઘરની વહુ નહીં પણ દીકરી માનીને રહેવું પડશે. બાકી જો તમારો અહંકાર તમને ઘર છોડવા મજબૂર કરતો હોય તો તમને રોકવાનો અધિકાર મને નથી. કાશીબાનો આ રણટંકાર સાંભળીને ગંગાબા સડક થઈ ગયા. એક સાસુએ સમાજ અને પરંપરાની પરવા કર્યા વિના પોતાની વહુનો પક્ષ લીધો હતો. ગંગાબાનો અહંકાર બહુ મોટો હતો. તેઓ ગુસ્સામાં પગ પછાડતા પોતાનો સામાન લઈને એ જ રાત્રે ઘર છોડીને જતા રહ્યા. સગા સંબંધીઓ પણ કાના ખુશી કરવા વિખેરાઈ ગયા. પણ એ રાત્રે જ્યારે રાજાએ કાશીબાને પૂછ્યું કે માં, તમે મારા માટે આટલો મોટો વિરોધ કેમ વહોરી લીધો, ત્યારે કાશીબાએ રાધાના માથા પર હાથ ફેરવીને એટલું જ કહ્યું,
કારણ કે જ્યારે મેં તેને પહેલી વાર દીકરી કહી હતી ત્યારે એ માત્ર એક શબ્દ નહોતો, એ મારું વચન હતું. અને માં ક્યારેય પોતાની દીકરીનો સાથ નથી છોડતી. સમય કોઈની માટે રોકાતો નથી. વર્ષો વીતતા ગયા. ગંગાબાના ગયા પછી શરૂઆતમાં ગામ લોકોએ બહુ વાતો કરી, પણ રાધાના સંસ્કાર અને કાશીબા પ્રત્યેની તેની અતૂટ સેવા જોઈને લોકોના મોં બંધ થઈ ગયા. આખા ગામમાં કાશીબા અને રાધાના મા દીકરી જેવા સંબંધના દાખલા અપાવા લાગ્યા. લગભગ 15 વર્ષનો સમય વીતી ગયો. સમયની સાથે કાશીબાનું શરીર હવે સાવ અશક્ત થઈ ગયું હતું. ઉંમરની અસર અને બીમારીઓએ એમને પથારીવશ કરી દીધા હતા. રાધા હવે આખા ઘરની જવાબદારી સંભાળતી હતી, પણ તેની દુનિયા હજુ પણ કાશીબાના ઓરડાની આસપાસ જ ફરતી. તે રાત દિવસ જાગીને કાશીબાની સેવા કરતી, પોતાના હાથે એમને જમાડતી, સંપથી એમનું શરીર લૂછતી અને એમના પગ દબાવતી. એક શિયાળાની કાળ મીંઢ રાત હતી. કાશીબાના શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. વેદરજ પણ હાથ ઊંચા કરી ચૂક્યા હતા. રાધા કાશીબાના ખાટલા પાસે નીચે જમીન પર બેઠી હતી. એના હાથમાં કાશીબાનો કરચલીઓ વાળો ઠંડો પડી ગયેલો હાથ હતો. અચાનક કાશીબાએ ધીમેથી આંખો ખોલી. એમની નજર ધૂંધળી થઈ ગઈ હતી, પણ એ રાધાને શોધી રહી હતી. રાધા બેટા, કાશીબાનો અવાજ માંડ સંભળાતો હતો. રાધાએ તરત ઊભા થઈને પોતાનો કાન કાશીબાના હોઠ પાસે રાખ્યો. હા માં, હું અહીં છું, બોલો માં. રાધાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. કાશીબાએ પોતાના ધ્રુસતા હાથે રાધાનો ચહેરો પકડ્યો. એમની આંખોના ખૂણેથી 2 આંસુ સરી પડ્યા. બેટા, લોકો કહેતા હતા કે વહુ ક્યારેય દીકરી ન બની શકે, પણ તે એ વાત ખોટી સાબિત કરી દીધી. મેં તેને જન્મ નથી આપ્યો, પણ તે સગી માં કરતા પણ વધારે મારી સેવા કરી છે. મને એ વાતનો ગર્વ છે કે જિંદગીમાં પહેલીવાર મેં ક્યારેય કોઈ સાચો નિર્ણય લીધો હોય તો એ તને દીકરી કહેવાનો હતો. માં, આવું ના બોલો. તમે તો મને આ ઘરમાં જીવતા શીખવાડ્યું છે. તમે છો તો હું છું. રાધાએ કાશીબાના હાથને ઝૂમી લીધો. કાશીબાએ પોતાના ઓછીકાની છેતી ધીમેથી એક વસ્તુ કાઢી અને રાધાના હાથમાં મૂકી. તે ઘરની તિજોરી અને કબાટની ચાવીઓનો જુડો હતો. એ માત્ર ઘરની જવાબદારી નહોતી, પણ એક માનો પોતાની દીકરીને આપેલો અમૂલ્ય વારસો હતો. હવે આ ઘર તારું છે મારી દીકરી. કાશીબાએ છેલ્લો ઊંડો શ્વાસ લીધો. એમના ચહેરા પર એક પરમ શાંતિનું સ્મિત હતું. ધીમે ધીમે એમના હાથની પકડ ઢીલી પડી ગઈ અને આંખો કાયમ માટે મિસાઈ ગઈ. માં! રાધાની હૈયાફાટ ચીસથી આખું ઘર ગુંજી ઉઠ્યું. તે કાશીબાના નિર્જીવ દેહ પર ઢળી પડી. એમના હાથની ઉષ્મા ભલે ઓસરી ગઈ હતી, પણ એ દિવસે રસોડામાં પહેલી વાર કાશીબાએ કહેલા એ એક શબ્દની હૂંફ રાધાના હૃદયમાં કાયમ માટે જડાઈ ગઈ હતી. એક જ શબ્દ જેણે એક અજાણી ડરેલી વહુને આત્મવિશ્વાસથી ભરેલી ઘરની સાચી દીકરી બનાવી દીધી અને સાબિત કરી દીધું કે પ્રેમથી સિંચાયેલો સંબંધ ક્યારેય પારકો નથી થતો. તો તમને મિત્રો સ્ટોરી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું.